નમસ્તે બાળકો, ધોરણ 3 પર્યાવરણ પાઠ 2 મેળામાં જઈએ। આજે આપણે મેળાની મજેદાર 12 પ્રવૃત્તિઓ શીખીશું। ચાલો મેળાની મજા માણીએ। પહેલા મેળાનું ચિત્ર જુઓ। આમાં તમને શું શું દેખાય છે? ચકડોળ, દુકાનો, ફુગ્ગા। દરેક વસ્તુનું નામ બોલો। આનાથી ભાષા વિકાસ અને અવલોકન શક્તિ વધશે। મેળામાં મળતી વસ્તુઓની યાદી બનાવો। ખાણીપીણી, રમતો, રમકડાં, કપડાં, પ્રાણીઓ। બાળકો જૂથે યાદી બનાવશે। વર્ગીકરણ કરવાની સમજ વધશે। મેળામાં શું ખરીદવું જોઈએ અને શું નહીં? પાણીની બોટલ, ફળ, પુસ્તક ખરીદવું જોઈએ। બંદૂક, બર્ગર, મોંઘું રમકડું નહીં। સમજદાર નિર્ણય લેતા શીખીશું। ચાલો નાટક કરીએ। કોઈ દુકાનદાર બનશે, કોઈ ગ્રાહક, કોઈ બાળક, કોઈ માતા પિતા। મેળાનું દ્રશ્ય ભજવો। બોલવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ વધશે। મેળામાં તમને સૌથી ગમતી ચીજનું ચિત્ર દોરો અને રંગ પૂરો। ચકડોળ ગમ્યું? દોરી નાખો। સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ ખીલશે। મેળામાં ક્યાં શું હતું તેનો સરળ નકશો બનાવો। અહીં રમતો, ત્યાં ખાણીપીણી, સામે પુસ્તક સ્ટોલ અને વચ્ચે પ્રવેશદ્વાર। આયોજન શક્તિ વિકસશે। શિક્ષક ચિત્રો બતાવે, ટેડી બેર, માટલું, ચૂડી, ડોલ। બાળકો તેનું નામ અને ઉપયોગ કહે। વસ્તુઓની ઓળખ થશે। નકલી પૈસા આપો અને ખરીદી કરાવો। ટેડી 20 રૂપિયા, બોલ 15 રૂપિયા, કાર 25 રૂપિયા। ગણિતનો હિસાબ અને નાણાંની સમજ વધશે। સલામતીનું પોસ્ટર બનાવો। માતા પિતાની પાસે રહો, અજાણ્યા સાથે વાત ન કરો, ભીડમાં ધ્યાન રાખો, વસ્તુઓ સાચવો। સુરક્ષા વિશે જાગૃતિ આવશે। મેળા વિશે ગીત ગાઓ, કવિતા બોલો કે સૂત્ર લખાવો। આનંદ સાથે શીખવાની પ્રક્રિયા મજબૂત બનશે। પ્રશ્નો પૂછો। મેળામાં તમે શું જોયું? તમને કઈ ચીજ ગમી? તમે શું ખરીદ્યું? મેળો કેમ ગમે છે? વિચારવાની અને યાદશક્તિ વધશે। છેલ્લે, મારે મેળામાં શું ગમ્યું? વિશે 3 થી 4 વાક્ય લખો। લખવાની અને વ્યક્ત કરવાની શક્તિ વિકસશે। પ્રવૃત્તિઓનો લાભ: અવલોકન શક્તિ, ભાષા વિકાસ, ગણિતીય સમજ, સર્જનાત્મકતા, સામાજિક કૌશલ્ય અને સલામતી જાગૃતિનો વિકાસ થાય। મજા સાથે શીખીએ, અનુભવથી સમજીએ, મેળાની મજા માણીએ।